આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના છેલ્લા પાને આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે જયેશ મહેતા દ્વારા લેખ લખાયો છે કે મોબાઈલ અને લેપટોપ ક્રાંતિના ધમધમતા ડિજિટલ પૂરમાં હજુ સુધી સાહિત્ય, ધાર્મિક, આધ્યાત્મિક, ઐતિહાસિક અને વિવિધ પ્રકારના પુસ્તકો વાંચવાનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. યુવાનોની પહેલી પસંદગી કારકિર્દીલક્ષી પુસ્તકો. પરંપરાગત વાચક વર્ગને સાહિત્ય, આધ્યાત્મ અને જ્ઞાન વિજ્ઞાનના પુસ્તકો આકર્ષે છે. સહજાનંદ રૂરલ ટ્રસ્ટે ગયા વર્ષે 2.24 કરોડના પુસ્તક વેચ્યા. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને પ્રખર ગાંધીવાદી ધીરુભાઈ મહેતાનું નિધન. છેલ્લા પાને અન્ય એક હેડલાઇનમાં કુકમામાં 2 સંતાન સાથે માતાના આપઘાતથી અરેરાટી. સાંજે ચા પીધા બાદ 1 કલાક પછી સામૂહિક ગળે ફાંસો ખાધો. હું કેવિન સોની. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે. ભુજમાં નાગર જ્ઞાતિ દ્વારા હાટકેશ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ગાયત્રી હવન, શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. મતદાનમાં રોકાયેલા કર્મચારીઓને બીજા દિવસે ઓન ડ્યુટી રજા મળશે. રાજ્યના ચૂંટણી અધિકારી દ્વારા તમામ કલેક્ટરને સૂચના અપાઈ. અને એક સમાચાર છે. લોન માટેનો દસ્તાવેજ અરજદારોને સરળ ભાષામાં કરી આપવો પડશે. લોનની મોટી શરતો અને નિયમોની વિગતો એક કાગળમાં અલગ લખી આપવી પડશે. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હનુમાન જયંતિ વિશેષનો લેખ છે. દાન મેળવવામાં સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર રાજ્યમાં પ્રથમ. 2 વર્ષમાં રૂપિયા 139 કરોડ દાન નોંધાયું. અંબાજીમાં રૂપિયા 65 કરોડ. ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. ભુજની સરકારી પોલિટેકનિકમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ. 15 મે સુધી ઓનલાઈન નોંધણી થઈ શકશે. સિવિલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને માઇનિંગ ઇજનેરી કોર્સ ઉપલબ્ધ. છાત્રો માટે હોસ્ટેલની સુવિધા. કેમ્પસમાં વિવિધ કંપનીઓ દ્વારા જોબ પ્લેસમેન્ટ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે. બેંગ્લોરમાં કચ્છી પાટીદાર સમાજના પરિવારને નડ્યો અકસ્માત. 16 વર્ષીય કિશોરીનું કરુણ મોત. મૂળ મથલ ગામના પરિવારની કાર 3 વખત પલટી માર્યા બાદ સળગી ઉઠી. ઘટના સ્થળે ચીચિયારીઓ સંભળાઈ. 7 ઈજાગ્રસ્ત પૈકી 3ની હાલત ગંભીર. સંદેશના પહેલા પાને સમાચાર છે કે કેન્ડિડેટ્સ ચેસ. 17 વર્ષના ડી ગુકેશે ઇતિહાસ રચ્યો. અમેરિકાના હિકારુ નકામુરા સામેની છેલ્લી બાજી ડ્રો કરી 9 પોઈન્ટ સાથે ટાઇટલ જીત્યું. કાસ્પારોવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કર્યો. અન્ય એક હેડલાઇનમાં વિઝા નિયમમાં ફેરફાર. ભારતીય નાગરિકોને યુરોપીય સંઘમાં 5 વર્ષના વિઝા. સંદેશના અંદરના પાને સમાચાર છે કે ભુજ શહેરના ઓપન એર થિયેટરનું ભંગારના વાડામાં રૂપાંતર થઈ ગયું. કલાકારો દ્વારા માવજતની અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય. બાવળ અને ભંગાર ગાડીઓના ખડકલા. સ્ટેજ ઉપર પણ ગંદકી. હું રીતુ ભટ્ટ. કચ્છોદયના સમાચાર છે. કાળઝાળ ગરમીના દિવસોમાં છાસવારે વીજ ધાંધ્યાથી ભુજવાસીઓ પરેશાન. દિવસો સુધી ખોરવાયેલી પાણી વિતરણ વ્યવસ્થા માંડ થાળે પડી. ત્યાં વીજ વિક્ષેપથી લોકોમાં આક્રોશ. મુન્દ્રા રિલોકેશન સાઇટ, પ્રમુખસ્વામી નગર, જૂની નવી રાવલવાડી વિસ્તારમાં દિવસે અને રાત્રે કોઈ પણ પૂર્વ સૂચના વગર વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો પરેશાન. ખાસ કરીને નાના ભૂલકાઓ, વડીલો અને દર્દીઓની હાલત કફોડી બનતી જાય છે. હું જીતેન્દ્ર બગ્ગા. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ એ આજની યુવા પેઢીની પહેલી પસંદ છે. બડે મિયાં છોટી મિયાં ફિલ્મનું આ ગીત રંગ ઇશ્ક કા યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. લાસ્ટ વીકમાં આ ગીતના 10 લાખથી પણ વધુ વ્યુઅર્સ જોવા મળ્યા છે. રંગ ઇશ્ક કા આ ગીતના ગાયક છે વિશાલ મિશ્રા અને ગીતના શબ્દો આપ્યા છે ઇરશાદ કામિલે. મ્યુઝિક એરેન્જમેન્ટ અને પ્રોડક્શન વિશાલ મિશ્રા, બિક્સલ અને વૈભવ પાને કર્યું છે.
અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર